સ્ટાન્ડર્ડ 4th સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર 5 ગીત ગાઓ એ આપણે આજે જોઈએ. તો સૌપ્રથમ આપણે પહેલાં તો એકવાર આ ગીત ગાઈશું. રીંછ એકલો ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી. ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યો મીઠા વેણ, મારે ઘેર પધારો રાણા, રાખો મારું કહેણ. હાડ ચામડા બહુ બહુ ચૂથ્યા, ચાખો જી મધ મીઠું, નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું દીઠું. રીંછ જાય છે આગળ, એના પગ ધબ ધબ, સિંહ જાય છે પાછળ, એની જીભ લબ લબ. ઘરા મારું જમો સુખેથી, મધની લોમેલો, ખાવા જાતા રાણાજીએ પાડી બૂમે બૂમ. મધપૂડાનું વન હતું એ નહીં માખોનો પાર, બટકું પૂડો ખાવા જાતા વળગી લારો લાર. આંખે મોઢે જીભે હોઠે ડંખ ઘરેણા લાગ્યા, ખાધો બાપરે કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા તા, આફત ટાળે મોટી. મજા આવી ને? તો આ જે કવિતા છે એમના કવિ છે રમણલાલ સોની. તો આમ તો તમે બધાએ રીંછ અને સિંહની વાર્તા તો સાંભળી જ હશે, સાંભળી છે ને? અને ક્યારેક તમે પ્રાણીબાગમાં ગયા હશો ને, તો ત્યાં પણ તમે રીંછ અને સિંહને તો જોયા જ હશે, જોયા છે ને? તો એવા જ રીંછ અને સિંહનું ગીત અહીં આપેલું છે, એની સમજૂતી આપણે જોઈએ. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી. હવે રીંછ જે છે એ હાથમાં સોટી લઈ અને જંગલમાં ફરવા જાય છે. ત્યાં તેને રસ્તામાં જંગલનો રાજા સિંહ મળે છે. એટલે રીંછ તો પહેલા ગભરાઈ જાય છે. તેને થાય છે કે આ તો મોટી આફત આવી પડી. આફત એટલે મુશ્કેલી, કેમ કે તેમને લાગે છે કે સિંહ કદાચ તેને ખાઈ જશે તો, એટલે એ ડરી જાય છે. ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠા વેણ, મારે ઘેર પધારો રાણા, મારું રાખો મારું કહેણ. એટલે હવે રીંછ જે છે એ સિંહને ઝૂકી ઝૂકીને એટલે કે નમી નમીને સલામ કરે છે અને કહે છે કે હે રાજા સિંહ, તમે મારા ઘરે પધારો અને મારું કહેણ તમે રાખો. કહેણ એટલે કહેલું. તો કહે છે કે તમે મારું આ વચન રાખો અને મારા ઘરે તમે પધારો. હાડ ચામડા બહુ બહુ ચૂથ્યા, ચાખો જી મધ મીઠું, નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું દીઠું. હવે કહે છે કે તમે હાડ ચામડા તો બહુ ચૂથ્યા, ચૂથ્યા એટલે કે ખાધા, પણ હવે તમે મારા ઘેર આવી મીઠું મધ ચાખો. તમને નોતરું, નોતરું એટલે આમંત્રણ. કહે છે કે તમને નોતરું દેવા ક્યારનો શોધતો હતો, પણ તમે ક્યાંય દેખાતા જ નહોતા, અને તમે આજે મને મળ્યા છો તો તમે મારા ઘરે પધારો. આ સાંભળી સિંહ તો રીંછ સાથે જવા માટે તૈયાર થઈ જાય છે. રીંછ જાય છે આગળ, એના પગ ધબ ધબ, સિંહ જાય છે પાછળ, એની જીભ લબ લબ. હવે આગળ રીંછ જાય છે અને ત્યારે રીંછના ચાલે છે ને ત્યારે એના ચાલવાના પગનો ધબ ધબ અવાજ સંભળાય છે. અને સિંહ જે છે ને એની પાછળ પાછળ જાય છે ને ત્યારે એની જીભ જે છે ને એ લબ લબ થાય છે. જીભ લબ લબ થવી એટલે શું? તો કે ખાવાની ઈચ્છા થવી. કેમ કે પેલું મધનું નામ સાંભળ્યું છે ને, એટલે હવે તેને જલ્દી મધ ખાવાની ઈચ્છા થાય છે અને એટલા માટે એની જીભ જે છે એ લબ લબ થાય છે. ઘરા મારું જમો સુખેથી, મધની લૂમે લૂમ, ખાવા જાતા રાણાજીએ પાડી બૂમે બૂમ.
મધપૂડાનું વન હતું એ નહીં માખોનો પાર, બટકો પૂડો ખાવા જાતા વળગી લારો લાર. રીંછ જે છે એ સિંહને કહે છે કે મધપૂડા પાસે એને પહેલા તો લઈ જાય છે અને પછી એને કહે છે કે આ મારું ઘર છે, તમે સુખેથી આ મધની લૂમે લૂમ જમો. મધપૂડો જોઈ સિંહ તો જલ્દી ખાવા ગયો અને ત્યાં જ જંગલના રાજા એવા સિંહને બૂમાબૂમ કરી મૂકી, કેમ કે ત્યાં તો મધપૂડાનું વન હતું અને ઘણી બધી માખીઓ હતી. એટલે જેવું મધ ખાવા માટે સિંહે મોં ફાડ્યું કે તરત જ મધમાખી તેને વળગી પડી. આંખે મોઢે જીભે હોઠે ડંખ ઘરેણા લાગ્યા, ખાધો બાપરે કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા. રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા તા આફત ટાળી મોટી. હવે સિંહ જે છે એ જેવું પેલું મધ ખાવા જાય છે એટલે બધી માખો એને તૂટી પડે છે. એટલે કહે છે કે આંખે મોઢે જીભે હોઠે બધે જ આ માખીઓ જે છે એને ડંખ મારે છે. એટલે સિંહ પણ પછી તો ખાધો બાપરે એવી બૂમ મારતા ત્યાંથી ભાગી જાય છે અને રીંછ જે છે એ બચી જાય છે. રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા તા આફત ટાળી મોટી. આમ રીંછને જ્યારે સામે સિંહ મળ્યો ને ત્યારે મોટી આફત આવી પડી હતી, પણ રીંછ જે છે એણે પોતે ચાલાકીથી કામ લીધું અને પોતાની સામે આવેલી જે આ મોટી આફત હતી ને એને પણ એને ટાળી દીધી. સમજ પડી ને? થેન્ક યુ.